લાસ્ટ લેક્ચરમાં આપણે રેટ એનાલિસિસ સ્ટાર્ટ કરેલું હતું અને રેટ એનાલિસિસમાં તમને મેં પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ તો બેઝિક રેટ્સ જે તમે લોકોએ સર્વે કરીને લીધેલા હતા એ જ મેં રેટ્સ અહીંયા લખેલા હતા, રાઈટ. અને આઈ વિશ કે તમે બધાએ આ બધું લખેલું હશે, કેમ કે લખેલું નહીં હોય તો તમને કંઈ યાદ પણ નહીં રહે પછી. ઓકે, આફ્ટર દેટ મેં આ એક પેજ મૂકેલું હતું જેમાં લેબર રિક્વાયરમેન્ટ ફોર ડિફરન્ટ વર્ક્સ, રાઈટ. લેબર રિક્વાયરમેન્ટ ફોર ડિફરન્ટ વર્ક્સ, અલગ અલગ કામ માટે મારે કેટલા માણસો જોઈએ અને કેટલા નંબર્સ, કયા માણસો અને કેટલા જોઈએ તે બધું અહીંયા મેં એક પેજ મૂકેલું હતું, રાઈટ. અને એમાં આપણે એક રેટ એનાલિસિસ પણ કરી હતી કે એક્સકેવેશન છે, સપોઝ એક્સકેવેશન કરવું હોય તો આટલા એમક્યુબ 28.30 એમક્યુબ એક્સકેવેશન કરવું હોય તો મારે મેલ લેબર આટલા જોઈએ 5 અને ફિમેલ લેબર 4 જોઈએ. સેમ વે પીસીસી કરવું હોય તો 2.83 એમક્યુબ પીસીસી કરવા માટે મેસન 1/4, મેલ લેબર 2, ફિમેલ લેબર 3 આટલા જોઈએ. તો આપણે આ બે રેટ એનાલિસિસ કરી ચૂકેલા હતા, પીસીસી એઝ વેલ એઝ એક્સકેવેશન. ઓકે, તો સેમ વે દરેકે દરેક આઇટમ માટે બ્રિક મેસનરી ઇન ફાઉન્ડેશન, બ્રિક મેસનરી ઇન સુપરસ્ટ્રક્ચર, તો આ બધા માટેના લેબર્સ કેટલા જોઈએ છે તે મેં અહીંયા લખેલા છે. તો આ પેજ પણ તમારે લખવું જરૂરી છે. ઓકે, આફ્ટર ધેટ આ ફર્સ્ટ રેટ એનાલિસિસ આપણે કરી હતી, ડિરાઈવ ધ રેટ ફોર એક્સકેવેશન ઇન ફાઉન્ડેશન, રાઈટ. તો આ ફાઉન્ડેશન માટે એક્સકેવેશનની જે રેટ એનાલિસિસ છે તે ઓલરેડી આપણે કરી ચૂકેલા છે લાસ્ટ લેક્ચરમાં. અને એમાં લેબરનું કેલ્ક્યુલેશન કેવી રીતના કરવાનું છે તે તમને યાદ હતું. અને એના પછી આપણે પીસીસીની રેટ એનાલિસિસ કરી હતી. જુઓ, ડિરાઈવ ધ રેટ એનાલિસિસ ફોર પીસીસી 1:4:8. એટલે પીસીસીની રેટ એનાલિસિસ માટે આપણે મટીરિયલનું કેલ્ક્યુલેશન કેવી રીતના કર્યું તે જોયું હતું, સાથે સાથે લેબરનું કેલ્ક્યુલેશન કેવી રીતના. સર, લેબરનું કેલ્ક્યુલેશન તો અમને હજુ ઇઝી પડી જાય છે, સમજો કે ભાઈ 2.83 એમક્યુબ માટે મેસન જોઈએ છે મારે 1/4, તો 10 એમક્યુબ માટે કેટલું. સેમ વે 2.83 એમક્યુબ માટે મેલ લેબર જોઈએ છે 2, તો 10 એમક્યુબ માટે કેટલા. તો આ લેબર કેલ્ક્યુલેશન તો કંઈ ટફ છે જ નહીં. જો મને પેલું પેજ યાદ હોય જે મેં હમણાં બતાડ્યું તમને, રાઈટ, કે લેબર રિક્વાયરમેન્ટ વાળું પેજ, આ પેજની જો આ બધી વસ્તુઓ મને યાદ હોય તો મારા માટે લેબર કેલ્ક્યુલેશન ઇઝી છે. પણ સર, થોડીક તકલીફ અમને પડે છે આ મટીરિયલ કેલ્ક્યુલેશનમાં. તો આજના લેક્ચરમાં આપણે મટીરિયલ કેલ્ક્યુલેશન કરતા જ શીખીશું, બરાબર, દરેક આઇટમ માટેનું. આપણે થયેલું છે પહેલા મટીરિયલ કેલ્ક્યુલેશન, કોઈને યાદ છે? એટલે બ્રિક મેસનરી કેટલી જોઈએ ને ઓકે, એટલે બ્રિક, હા 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 હા, પછી એવું નહીં, પછી નંબર ઓફ બ્રિક્સ કેટલી જોઈએ, નંબર ઓફ સિમેન્ટ બેગ. ઓકે, ઠીક છે. તો ફર્સ્ટ એટલે 3 આઇટમ માટે મેઇન છે, ત્રણ વસ્તુ છે કે ભાઈ બ્રિક મેસનરી હોય તો એમાં મટીરિયલનું કેલ્ક્યુલેશન કેવી રીતના કરવાનું. સેમ વે પ્લાસ્ટર હોય તો એમાં કેવી રીતના કરવાનું, અને કોન્ક્રીટ હોય તો એમાં કેવી રીતના કરવાનું. એ નથી કરેલું, બરાબર ને? ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ એ જ કાઢતા શીખીશું. બાકી કશું હાર્ડ છે નહીં, સમજો. લેબર કેલ્ક્યુલેશન મેં હમણાં જ તમને બતાડ્યું, લેબર કેલ્ક્યુલેશન તો આટલામાં પતી બી જશે તમારું, બરાબર. જે વધારે લેબર હોય થોડું વધારે થશે, પણ એમાં તો સેમ છે, ક્રોસ મલ્ટિપ્લિકેશન, ચોકડી ગુણાકાર કરીને જ કરવાનું છે. ઓકે, બીજું, જો તમને આ આવડી જાય મટીરિયલ કેલ્ક્યુલેશન કરતા, તો મટીરિયલ અને કયું મટીરિયલ અને કેટલું જોઈશે એ ખબર પડી ગઈ, લેબર કયા અને કેટલા જોઈશે એ ખબર પડી. તો આ તો સિમ્પલ ફોર્મેટ જ છે. આની અંદર તો તમારે મટીરિયલ ના નામ અને એની ક્વોન્ટિટી અને એના રેટ, એ રેટનું ફર્સ્ટ પેજ હતું આગળ આ જ ફાઇલમાં. આ તો મેં કરાયેલું છે, અમને ખબર છે, પણ જસ્ટ બતાડું છું કે મટીરિયલ કેલ્ક્યુલેશન આવડે, લેબર કેલ્ક્યુલેશન આવડે તો આ ફોર્મેટ તો સિમ્પલ છે. આ ફોર્મેટમાં તો બધી વસ્તુ મૂકી અને મારે ખાલી એને મલ્ટિપ્લિકેશન ને એડિશન જ કરવાનું છે. આ તો જસ્ટ બતાડું છું. ઓકે, તો અત્યારે જે શીખવાનું છે એ આપણે શીખીશું મટીરિયલ કેલ્ક્યુલેશન કરતા. ઓકે, તો ફર્સ્ટ તો હું લઈશ બ્રિક મેસનરી.
ફર્સ્ટ છે બ્રિક મેસોનરી. ઓકે, અને બ્રિક મેસોનરીમાં તમને જો કોઈને ખ્યાલ હોય તો સ્ટાન્ડર્ડ, હવે આમાં પોઈન્ટ્સ યાદ રાખજો, કેવી રીતના બધું કરીએ છીએ ને તે ધ્યાન રાખવાનું છે, કેમ કે ઘણીવાર એક્ઝામમાં તમને ડાયરેક્ટ આવું પણ પૂછી રાખે છે. ઓકે, કેવી રીતના એ પૂછે છે હું બતાવીશ તમને હમણાં. ફર્સ્ટ ઓફ ઓલ પોઈન્ટ્સ કયા કયા છે? સ્ટાન્ડર્ડ સાઇઝ of brick is equal to 19 centimeter by 9 centimeter by 9 centimeter. બીજું જે છે તે મોર્ટાર સાઇઝ of brick 20 centimeter by 10 centimeter by 10 centimeter. રાઈટ? તો આ બે સાઇઝ તો યાદ રાખવાની. ઓલરેડી આ બધી વસ્તુ તમને પહેલા બી ભણવામાં આવી ગયેલું છે. તો સ્ટાન્ડર્ડ સાઇઝ ઓફ બ્રિક 19 by 9 by 9 સેન્ટીમીટર. મોર્ટાર સાઇઝ ઓફ બ્રિક એટલે બ્રિકની આજુબાજુ જે મોર્ટાર લગાડેલું હોય, એ મોર્ટાર લગાડેલું હોય એની સાથેની બ્રિકની સાઇઝ કેટલી? બ્રિક એટલે ઈંટ, તો એની સાઇઝ કેટલી? તો 1 સેન્ટીમીટર બધામાં એડ કર્યું એટલે 20 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર. રાઈટ? આ થઈ છે બ્રિકની સાઇઝ મોર્ટારવાળી. તો સર 1 m ક્યુબમાં બ્રિક્સ કેટલી આવે? એટલે તરત જ આપણે કહીશું કે સર 500 આવે. તો 500 કેવી રીતના આવે એ પ્રૂવ કરીને બતાડો અમને. ઓકે, તો એના માટે આપણે લખીશું ફોર 1 m ક્યુબ બ્રિક મેસોનરી, ફોર 1 m ક્યુબ બ્રિક મેસોનરી. 1 m ક્યુબ બ્રિક મેસોનરી માટે મારે જોઈએ છે શું? તો કે નંબર ઓફ બ્રિક્સ. નંબર ઓફ બ્રિક્સ. તો સિમ્પલ ફોર્મ્યુલા કઈ થઈ જશે? તો કે વોલ્યુમ ઓફ બ્રિક મેસોનરી volume of brick masonry upon mortar size brick upon volume of 1 mortar size brick. એક મોર્ટાર સાઇઝ બ્રિકનું વોલ્યુમ. તો વોલ્યુમ ઓફ બ્રિક મેસોનરી કેટલું? તો કે તો અહીંયા ફાઇન્ડ કરવાનું લખ્યું ને ફોર 1 m ક્યુબ માટે, એટલે આ તો 1 m ક્યુબ થઈ ગયું. રાઈટ? અને વોલ્યુમ ઓફ 1 મોર્ટાર સાઇઝ બ્રિક. તો મોર્ટાર સાઇઝ બ્રિક એટલે આ તો સેન્ટીમીટરમાં છે, સમજો, સેન્ટીમીટર સેન્ટીમીટર સેન્ટીમીટર. મારે અહીંયા મીટરમાં છે, તો મારે આને મીટરમાં કન્વર્ટ કરવાનું. મીટરમાં કન્વર્ટ કરવું એટલે અહીંયા સિમ્પલ 0.20 ઇન્ટુ 0.10 ઇન્ટુ 0.10. તો આ પણ શેમાં કન્વર્ટ થઈ ગયું? એમ ક્યુબ ઉડી ગયા. રાઈટ? તો 1 અપોન, તમે જો આટલું કરશો કેલ્સીમાં, 1 divided by in the bracket 0.20 into 0.10 into 0.10, તો તમારો આન્સર આવશે 500. રાઈટ? એટલે નંબર ઓફ બ્રિક્સ કેટલી થઈ ગઈ? 500 નંબર્સ. નંબર ઓફ બ્રિક્સ. તો તમને એવું કે calculate the number of bricks for 1 m cube brick masonry or 7 m cube brick masonry. તો સિમ્પલ અહીંયા 7 કીધું છે, તો અહીંયા 7 કરો, આ તો ફિક્સ જ રહેશે. તો જેટલો આન્સર આવશે એ તમારા નંબર ઓફ બ્રિક્સ આવી જશે. ઓકે, હવે જો તમને એવું કીધું છે કે ભાઈ આ જે બ્રિક મેસનરી છે અને આ બ્રિક મેસનરીમાં આનું પ્રપોઝન સપોઝ હું લઈ લઉં છું 1:6. બ્રિક મેસનરી ઇન સિમેન્ટ મોર્ટાર 1:6. સિમેન્ટ મોર્ટાર એટલે સિમેન્ટ અને રેતીનું મિશ્રણ પાણી સાથે, એની વેલ્યુ જે એ પ્રપોઝન છે 1:6.
એટલે 1 પાર્ટ ઓફ સિમેન્ટ એન્ડ 6 પાર્ટ ઓફ સેન્ડ. તો એમાં મારે સિમેન્ટ અને સેન્ડ એ કેવી રીતના ફાઇન્ડ કરવાના, તો એના માટેનું કેલ્ક્યુલેશન આગળ જોઈશું પાછું. અહીંયા લખીશું વોલ્યુમ ઓફ વન એમ ક્યુબ volume of bricks in 1 m cube brick masonry. આ મને કેટલી મળી? 500 ઈંટો. 500 ઈંટો મળી છે એટલે 500 ઈંટો તો હું લખી જ દઉં છું, પણ આમાં આ જે હતું 0.20, 0.10, 0.10 આ તો મોર્ટારવાળી સાઈઝ હતી, પણ મારે હવે જોઈએ છે વોલ્યુમ ઓફ બ્રિક્સ, ખાલી બ્રિક. તો બ્રિકની સાઈઝ કઈ છે? 19 બાય 9 બાય 9 સેન્ટીમીટર. ફરીથી એકવાર 500 ઈંટો હતી, 500 બ્રિક્સ હતી, એ 500 તો મેં લખી જ દીધું, બરાબર. પણ આ 500 બ્રિક્સ અહીંયા જે છે સાઈઝ, આ સાઈઝમાં તો મોર્ટાર એડ થયેલું હતું. મોર્ટાર એટલે સિમેન્ટ ને રેતી, બરાબર. પણ મારે અહીંયા જે જોઈએ છે તે વોલ્યુમ ઓફ બ્રિક્સ છે, ખાલી બ્રિક્સ છે, મોર્ટાર નથી જોઈતું. તો પછી બ્રિકની જે સાઈઝ છે એ સાઈઝથી અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે 0.19, આને મારે મીટરમાં તો કન્વર્ટ કરવા પડશે, એટલે 0.19 ઇન્ટુ 0.09 ઇન્ટુ 0.09. તો આનો મારી પાસે કોઈક આન્સર આવશે 500 ઇન્ટુ 0.19 ઇન્ટુ 0.09 ઇન્ટુ 0.09, એટલે 0.7695 સે 0.77. હું અહીંયા લખીશ 0.77 m ક્યુબ. 0.77 m ક્યુબ શું મળ્યું? વોલ્યુમ ઓફ બ્રિક્સ મળ્યું. તો વોલ્યુમ ઓફ બ્રિક્સ જ જો 0.77 છે, તો વોલ્યુમ ઓફ મોર્ટાર આ કેટલું થઈને ઊભું રહી જશે? વોલ્યુમ ઓફ વેટ મોર્ટાર ઇઝ ઇક્વલ ટુ ટોટલ બ્રિક મેસનરી 1 m ક્યુબ છે, 1 m ક્યુબ, એમાંથી બ્રિક જે છે બ્રિક એનું જ વોલ્યુમ કેટલું હતું? 0.77. ધેરફોર વોલ્યુમ ઓફ વેટ મોર્ટાર એટલે મોર્ટાર જે છે સિમેન્ટ અને રેતીનું મિશ્રણ, પણ કેવું? ભીનું મિશ્રણ હોય તો જ એ આજુબાજુ ચોંટેલું રહે, તો જ હું મોર્ટાર સાઈઝ એને ગણી શકું, રાઈટ. એટલે આ કેવું મોર્ટાર હતું? વેટ મોર્ટાર. તો આ કેટલું રહ્યું? તો કે 1 માઇનસ 0.77 ઇઝ ઇક્વલ ટુ 0.23 m ક્યુબ, રાઈટ. જેને ના ખબર પડે એ તરત જ પૂછતા જજો વચ્ચેથી, બરાબર. એટલે વોલ્યુમ ઓફ વેટ મોર્ટાર તો અહીંયા આવી ગયું 0.23. હવે બહુ સિમ્પલ લોજિક એક વસ્તુ છે કે એક ખાડો ખોદીશું, માટી બહાર કાઢીશું, 2 દિવસ માટીને બહાર રાખીશ, પછી ફરી માટી હું ભરી દઈશ અને એને ગ્રાઉન્ડ લેવલ સુધી ભરી દઈશ. હવે એમાં હું પાણી એડ કરીશ તો શું થઈ જશે? તો કે સર માટીનું જે વોલ્યુમ હતું એ ઓછું થઈ જશે. બટ નેચરલ છે, પાણી એડ કરીશ એટલે જે ડ્રાય માટી હતી, જે સૂકી માટી હતી, એની અંદર પાણી એડ કર્યું એટલે એનું વોલ્યુમ ઓછું થયું. સેમ એવું જ આમાં પણ છે. તો આ તો મારી પાસે કયું મોર્ટાર છે? વોલ્યુમ જે છે તે કયા મોર્ટારનું છે? વેટ મોર્ટારનું. પણ મારે જ્યારે સિમેન્ટ ને રેતી લેવા હોય તો મને કોઈ ભીનો સિમેન્ટ તો આપે જ નહીં, અને કદાચ એ આપે તો હું લઉં પણ નહીં. મારે કયું જોઈએ? અહીંયા ડ્રાય જોઈએ, રાઈટ. તો એ ડ્રાય માટે શું કરવાનું? એટલે ડ્રાય મોર્ટારનું વોલ્યુમ હશે તે વધારે હશે, તો હું એમાં પાણી એડ કરીશ તો એ આટલું થઈને ઊભું રહી જશે. તો ડ્રાય મોર્ટારનું વોલ્યુમ કેવી રીતના કાઢવાનું? તો એના માટે તમારે આ પોઈન્ટ્સ યાદ રાખવાના છે. આ બધી વસ્તુ યાદ જ રાખવાની છે. હા, આ બધા કશું કોઈ બુકમાં નહીં મળવાનું તમને. વોલ્યુમ લખીશું એને કેવી રીતના? 20% જેટલું રિડ્યુસ થાય. ડાયરેક્ટ લખીએ વોલ્યુમ ઓફ, to find volume of dry mortar, to find volume of dry mortar, increase 20%
increase 20%. Therefore, volume of dry mortar, સમજો 20% ઇન્ક્રીઝ કરવાનું છે એટલે તરત જ કોઈના મગજમાં આવે 20% એટલે સાહેબ 20/100 હોય એટલે 0.20 જેટલું ઇન્ક્રીઝ કરવાનું છે 20% એટલે 0.20 પણ એને મારે ઇન્ક્રીઝ કરવાનું છે ઇન્ક્રીઝ કરવાનું એટલે શેમાં ઇન્ક્રીઝ કરવાનું તો કે જે 100% હોય એમાં એને ઇન્ક્રીઝ કરવાનું તો 100% હોય એટલે 100%માં એડ કરવાનું મારે તો 100% એટલે 100/100 એટલે 1 તો 1 પ્લસ 0.20 એટલે કેટલું થઈને ઊભું રહી જશે 1.20 જેટલું તો જેટલા પર્સન્ટેજ ઇન્ક્રીઝ કરવાનું હોય તો એટલાથી મલ્ટીપ્લાય કરી દેવાનું ડાયરેક્ટ જ તો વોલ્યુમ ઓફ ડ્રાય મોટર ઇઝ ઇક્વલ ટુ 1.20 ઇન્ટુ કોને ઇન્ક્રીઝ કરવાનું વેટ મોટરના વોલ્યુમને ઇન્ટુ 0.23 તો આનો કોઈક આન્સર 20 into 23 0.276 m3 say 0.3 m3 અહીંયા સુધી કોઈને ના ખબર પડી હોય તો મને પૂછો બોલો હા હા એ ફિક્સ હોય એ યાદ જ રાખી લેજો બીજું બોલો બીજું હોય તો ના ખબર પડી હોય તો ડન તો હું આટલાનો પહેલા ફોટો પાડી લઈશ અને તમારા ગ્રુપમાં એડ કરી દઈશું આપણે ડન આગળ જઈશું હજુ તો મારે સિમેન્ટ કેટલી બેગ છે સેન્ડ કેટલું છે બધું ફાઇન્ડ કરવાનું છે એટલે હું આગળ જઈશ પ્રપોઝન 1:6 હતું જ હમણાં જ મેં એને રિમૂવ કર્યું છે એ હું યાદ રાખીશ હવે અથવા હમણાં ઉપર જ લખી દઈએ છીએ અહીંયા જ લખી દઈએ છીએ બ્રિક મેસનરી 1:6 બરાબર ઓકે હવે મારે ક્વોન્ટિટી કાઢવાની છે તો ક્વોન્ટિટી એટલે 10 m³ માટે જ કાઢીશું ફરીથી પાછા સ્ટાર્ટ કરીશું 10 m³ થી તો ફોર 10 m³ સમજો અહીંયા મેં લખેલું તમને યાદ હોય તો 1 m³ અત્યારે આજે કર્યું છે આપણે બધું કોના માટે કર્યું છે 1 m³ માટે હવે હું 10 m³ માટે કરું છું તો વોલ્યુમ ઓફ ડ્રાય મોટર 1 m³ માટે કેટલું જોઈતું હતું 0.3 m³ રાઈટ અહીંયા હું લખી દીધું લો ને કે ભાઈ ફોર વોલ્યુમ ઓફ ડ્રાય મોટર સમજો 1 m³ માટે ડ્રાય મોટરનું વોલ્યુમ કેટલું હતું 0.3 m³ તો 10 m³ માટે કેટલું થઈ જશે સિમ્પલ 10 into 0.3 divided by 1 તો વોલ્યુમ ઓફ ડ્રાય મોટર ઇઝ ઇક્વલ ટુ 10 into 0.3 divided by 1 કરું કે ના કરું એ તો બધાને ખબર જ છે હું આવવાનું છે ઓકે તો 10 into 0.3 કરીશું એટલે સિમ્પલી એ કેટલું આવીને ઊભું રહી જશે 3 m³ અને હવે તો એકદમ ઈઝી વોલ્યુમ ઓફ સિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ તો સિમેન્ટનો પાર્ટ કેટલો હતો 1 તો 1 into કેટલું હતું મોટર 3 m³ એટલે 1 into 3 divided by 1 plus 6 કરીશું આ તો 3 divided by 7 એટલે મને સમથિંગ મળશે 0.428 m³ પણ સિમેન્ટ મને કોઈ m³ માં નહીં આપે એટલે મારે નંબર ઓફ સિમેન્ટ બેગ્સ ફાઇન્ડ કરવી જ પડે તો નંબર ઓફ સિમેન્ટ બેગ્સ ઇઝ ઇક્વલ ટુ 0.428 divided by નંબર ઓફ સિમેન્ટ બેગ 0.428 ડિવાઇડ બાય એક સિમેન્ટ બેગનું વોલ્યુમ કેટલું ઓલરેડી આપણે લાસ્ટ ટાઈમ બી કર્યું છે એટલે લાસ્ટ લેક્ચરમાં બી કર્યું છે એના પહેલા પણ કરી ચૂકેલા છે કે એક સિમેન્ટ બેગ હોય એનું વોલ્યુમ કેટલું હોય
તો કે 0.035 એમ ક્યુબ અને એક સિમેન્ટ બેગનું એક સિમેન્ટ બરાબર એક સિમેન્ટ બેગનું વેટ આ કેટલું હોય તો કે 50 kg 50 કિલો પણ આનું મારે હમણાં કામ નથી અત્યારે મારે આનું કામ છે તો વોલ્યુમ કેમ કે અહીંયા પણ વોલ્યુમ જ છે ને 0.428 ધેટ ઇઝ ઓલ્સો વોલ્યુમ એટલે મારે જે જોઈએ છે તે વોલ્યુમ જ જોઈએ છે એટલે એ હું લખી દઈશ 0.035 આના ડિવાઇડમાં ઇઝ ઇક્વલ ટુ 0.428 divided by 0.035 એટલે 12.23 બેગ્સ હવે ફરી પાછું કોઈને થાય કે સાહેબ 12.23 બેગ્સ એવી તો અડધી હોય જ ના તો સે કરીને મારે 13 લખવાનું જ ને પણ હું ફરી એકવાર કહીશ કે આપણે કેટલી બેગ છે એની સાથે નિસ્બત નથી મારે તો સિમ્પલી એક સિમેન્ટ બેગના 380 કે 375 છે તો એક સિમેન્ટ બેગના આટલા છે તો 12.23 ના કેટલા અહીંયા જે એમાઉન્ટ આવે એની જ જરૂર છે રાઈટ એટલે તમે એવું વિચારશો કે સર તમે આને રાઉન્ડ ફિગર સપોઝ સે કરીને લઈ લો કે ભાઈ 12.25 બેગ્સ કે 12.3 બેગ્સ દેટ ઇઝ ઓકે પણ પછી આને રાઉન્ડ ફિગર કરીને હું 13 બેગ લઈ લઉં તો એ અનનેસેસરી વધારે જ કાઉન્ટ થશે તો એ રેટ છેલ્લે વધીને આવશે ઓકે એટલે એવું કરવાની કોઈ જરૂર નથી પડતી સિમ્પલી મારે તો આને જરૂર શું છે તો કે મારે આમાં ખાલી એના કેટલા એમાઉન્ટ થવાની છે પૈસા કેટલા છે એ જ મારે જોઈએ છે બરાબર બાકી બેગ તો જેટલી વાપરવાની છે એટલી જ વાપરવાની છે ડન નંબર ઓફ સિમેન્ટ બેગ મળ્યું અને લાસ્ટ છે વોલ્યુમ ઓફ સેન્ડ તો સેન્ડ માટેનું વોલ્યુમ તો 1 ની જગ્યાએ આ 6 પાર્ટ હતું તો 1 ની જગ્યાએ 6 લખવું એટલે 6 × 3 upon 1 + 6 6 તરી 18 ને 18 ભાગ્યા 7 18 divided by 7 એટલે 2.571 એમ ક્યુબ થઈ ગયું રાઈટ આ અહીંયા પતી જાય છે કેલ્ક્યુલેશન બ્રિક મેસનરીનું અહીંયા ઓવર થાય સમજો આનો સર આ ફાઇનલ એટલે આ સાચું છે કે નહીં કેવી રીતના ખબર પડશે તો તમે 2.571 વોલ્યુમ ઓફ સેન્ડ અને વોલ્યુમ ઓફ સિમેન્ટ આ બે ભેગા કરો તો 3 થઈ જવું જોઈએ તો જોઈ લઈએ છે 2.571 પ્લસ 0.428 ડન 2.999 સે 3 એમ ક્યુબ થઈ જશે કોઈને ડાઉટ હોય ને ના ખબર પડી હોય અહીંયા સુધી તો મને પૂછો હવે બોલો એ કોન્ક્રીટ હોય તો એ હમણાં આવશે હમણાં ફરી કોન્ક્રીટ કરાવીશ કરાયેલું જ છે આપણે લાસ્ટ ટાઈમ પણ ફરી કરાવીશ એટલે એમાં આવશે આ બ્રિક મેસનરી હોય તો એમાં આ રીતના ગણતરી કરવાની છે બીજું કોઈ ડાઉટ હોય તો બોલો ડન તો નેક્સ્ટ લઈએ છે હવે કોન્ક્રીટ વર્ક જે આપણે લાસ્ટ ટાઈમ થયેલું છે પીસીસીમાં કર્યું હતું જ ઓલરેડી પણ ફરી એકવાર જોઈ જ લઈએ છે આપણે આ કર્યું છે તો કોન્ક્રીટ વર્ક 1:4:8 અથવા 1:2:4 પણ લખાય કોન્ક્રીટની વાત કરું છું વેધર ઇટ ઇઝ આરસીસી ઓર પીસીસી ગમે તે હોઈ શકે છે ડઝન્ટ મેટર બોલો એ એમએમમાં આપી છે તમને એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દેવાનું પછી એડ કરી દેવાનું હા ચાલો અને આ હજુ ખાલી મેં મટીરિયલનું કેલ્ક્યુલેશન કેવી રીતના કરવાનું તે જ બતાડ્યું છે હજુ રેટ એનાલિસિસ હું કરાવીશ સમજો તમે પ્રેક્ટિસ કરવી હોય ટ્રાય કરવો હોય તો કોઈ વાંધો નથી કરજો પણ હું કરાવીશ ફરીથી હજુ
ઓકે. તો લઈશું સેકન્ડ આઇટમ છે કોન્ક્રીટ વર્ક, અને એના માટે ફર્સ્ટ પોઈન્ટ જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું એ જ છે કે ફોર 1 m³ weight concrete required dry concrete is 1.52 m³, એટલે 52% ઇન્ક્રીઝ કરવાનું, રાઈટ. એટલે 52% ઇન્ક્રીઝ કરવું એટલે 1.52 એનું થઈ જાય. આ 1 હતું એટલે એમાં ઇન્ક્રીઝ કરું તો 1.52 થઈ જાય. આ પોઈન્ટ કોન્ક્રીટ વર્ક આવે, પીસીસી આવે કે આરસીસી આવે એટલે આ પોઈન્ટ યાદ રાખી લેવાનો, બરાબર. હવે આમાં આગળ જઈશું. પોર્શન પ્રપોઝન છે 1:2:4, તો આ તો ડાયરેક્ટ જ થઈ જશે કે વોલ્યુમ ઓફ, હવે સપોઝ હું 10 m³ માટે ફાઇન્ડ કરીશ તો પહેલા અહીંયા લખી દઈએ છે ફોર 10 m³. ઓકે, તો એના માટે પહેલું આવશે વોલ્યુમ ઓફ સિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ, સિમેન્ટના વોલ્યુમની વાત કરીએ તો પહેલું આવશે પ્રપોર્શન ઓફ સિમેન્ટ 1 ઇન્ટુ કેટલા m³ હતું. આ તો સાહેબ 1 m³ માટે 1.52 હતું, તો મારે એ તો ફાઇન્ડ કરવાનું જ રહ્યું ને પહેલું તો એ હું અહીંયા ફાઇન્ડ કરીશ કે ભાઈ 1 m³ માટે 1.52, તો 10 m³ માટે કેટલું, એટલે હું અહીંયા ડાયરેક્ટ લખીશ ડ્રાય કોન્ક્રીટ, વોલ્યુમ ઓફ ડ્રાય કોન્ક્રીટ is equal to 1 m³, જો હમણાં જે કર્યું હતું એવું જ, 1 માટે 1.52 તો 10 માટે કેટલું, એટલે સિમ્પલ 10 into 1.52 is equal to 15.2 m³. થઈ જશે. હવે આમાં વોલ્યુમ ઓફ સિમેન્ટ, તો પાર્ટ ઓફ સિમેન્ટ 1 છે, ક્વોન્ટિટી કેટલી હતી, વોલ્યુમ કેટલું હતું ડ્રાય કોન્ક્રીટનું, તો કે 15.2 ડિવાઇડેડ બાય 1 + 2 + 4 થશે. તો આનું કેલ્ક્યુલેશન 15.2 ડિવાઇડેડ બાય 1 + 2 + 4 એટલે 2.17 m³. 2.17 m³. Therefore, number of cement bags is equal to 2.17 એટલે volume of cement divided by volume of 1 bag cement, તો 2.17 divided by 0.035 એટલે આનો આન્સર આવશે 62 bags. નેક્સ્ટ છે આ વોલ્યુમ ઓફ સિમેન્ટ તો થઈ ગયું મારી પાસે. હવે મારે શું જોઈશે તો કે સેન્ડ, 2 પોર્શન છે એટલે સિમ્પલ વોલ્યુમ ઓફ સેન્ડ ઇઝ ઇક્વલ ટુ, ઇન્સ્ટેડ ઓફ 1 મારે શું લખવાનું 2 ઇન્ટુ, આ તો બધું એઝ ઇટ ઇઝ, અને એવું ના કરવું હોય તો સિમ્પલ 2.17 ઇન્ટુ 2, 2.17 ઇન્ટુ 4 એટલે આ એગ્રીગેટનું વોલ્યુમ, ને 2.17 ઇન્ટુ 2 એટલે આ સેન્ડનું વોલ્યુમ. ચેક કરી લઈશું. 2 into 15.2 divided by 1 + 2 + 4 ડન. એટલે આનો આન્સર આવશે 15.2 into 2 divided by 4 5 6 7 એટલે 4.34, તો 4.34 m³. તમે 2.17 into 2 કરો તો પણ એનું એ જ થાય 4.34. ડન. સેમ વે હવે મારે જે જોઈએ છે તે volume of aggregate, is equal to, તો એના માટે શું થઈ જશે હવે તો કે આ 2 ની જગ્યાએ હવે આવશે 4 into 15.2 divided by 1 + 2 + 4, રાઈટ. એટલે આનું કેલ્ક્યુલેશન કરીશું તો 15.2 into 4 divided by 7 એટલે 8.685 એટલે 69, 8.69.
MQ. ડન. સેમ વે આ 2.17 into 4 કરો, 2.17 into 4 કરો એટલે આવી ગયું 8.68 MQ. ડન. તો તમે ગમે તે કરી શકો છો. આ અહીંયા ઓવર થાય. તો જો મને સિમેન્ટ નંબર ઓફ સિમેન્ટ બેગ્સ મળી ગયું, સેન્ડનો વોલ્યુમ મળી ગયું, એગ્રીગેટનો વોલ્યુમ મળ્યું. સર આ જે કર્યું છે તે રાઈટ છે કે રોંગ કેવી રીતના ખબર પડે? એડ કરો. 2.17, 4.34 અને 8.69 કેટલું થવું જોઈએ? 15.2 જેટલું થવું જોઈએ. તો એડ કરીશું આપણે 2.17 પ્લસ 4.34 પ્લસ 8.69 15.2. ડન. ધેટ્સ ઇટ. કોઈ ડાઉટ હોય, અહીંયા ના ખબર પડી હોય તો પૂછો મને. બોલો. હા હા, ફિક્સ બધામાં નહીં, કોન્ક્રીટમાં ફિક્સ છે. કોન્ક્રીટમાં ફિક્સ છે. દરેકનું અલગ અલગ છે. જેવું મેં હમણાં તમને બ્રિક મેસનરીનું કીધું કે ભાઈ એમાં મારે જે વોલ્યુમ હોય, વેટ મોટર હોય, એને મારે ડ્રાય મોટર કરવું હોય તો 20% ઇન્ક્રીઝ કરવાનું, બરાબર? એ બ્રિક મેસનરીમાં ફિક્સ હતું. એવું જ પછી જ્યારે હું આ કોન્ક્રીટ કરું તો એમાં 52% ઇન્ક્રીઝ કરવાનું, તે ફિક્સ થઈ જાય. ખ્યાલ આવે છે? યાદ જ રાખવાનું. હા, આ યાદ જ રાખવાનું છે અને આ કેલ્ક્યુલેશન આવી જાય એવું. ડન. જવું આગળ. બીજો કોઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, હવે લઈશું પ્લાસ્ટર વર્ક માટે. પ્લાસ્ટરમાં શું થશે તો કે પ્લાસ્ટરમાં મારે દર વખતે કેલ્ક્યુલેશન બતાડવું જ પડશે, અલગથી જ થશે. સમજો બ્રિક મેસનરી આવી તો સપોઝ હું પોઈન્ટથી યાદ રાખી લઉં, જે હમણાં ફોટા મૂક્યા. બ્રિક મેસનરીમાં તો છે ને, જો સમજો કે હું અહીંયા આપણે આ 0.3 આવ્યું હતું, યાદ હોય તો કઈ ગયું? હા, 0.3. તો હું આટલું કેલ્ક્યુલેશન દર વખત ના બતાડું તો ચાલે. હું ખાલી આ યાદ રાખી લઉં કે ભાઈ 0.3 M³ જોઈએ છે. કેટલું? તો કે વોલ્યુમ ઓફ ડ્રાય મોટર 1 M³ માટે 0.3 M³ જોઈએ. આટલું મેં યાદ રાખી લીધું અને એની રેટ એનાલિસિસ હું કરવા માંડું તો ચાલે. પછી એટલે મારે ખાલી આટલું જ કેલ્ક્યુલેશન ચેન્જ કરવાનો વારો આવે, બરાબર છે? ક્યારે? બ્રિક મેસનરી રેટ એનાલિસિસ આવે ત્યારે. કોન્ક્રીટ છે એમાં ફિક્સ છે કે આ યાદ રાખવાનું છે, 1.52 વાળું યાદ રાખવાનું છે આ, અને બાકીનો આટલો ચેન્જીસ આવશે. એ ડિપેન્ડ છે કયું પ્રપોઝન અલગ હોય તો એ ચેન્જ થવાનું છે, બરાબર? પણ પ્લાસ્ટરમાં તો મારે બધી જ વસ્તુ, પ્લાસ્ટર જે હવે હમણાં કરવાનું છે એમાં તો દરેક વસ્તુ મારે ફરીથી ગણવી પડશે. તો ધ્યાનથી જોજો પ્લાસ્ટર વર્ક. ઓકે, અને આમાં એક એક્ઝામ્પલ તરીકે લઈ રહીએ છીએ આપણે. મેં તમને પહેલાં પણ કીધેલું યાદ હોય તો કે જેનું મેઝરમેન્ટ યુનિટ M³ હોય તો આપણે 10 M³ થી કરીએ છીએ, અને જેનું મેઝરમેન્ટ યુનિટ મીટર સ્ક્વેર હોય તો એને 100 મીટર સ્ક્વેરથી કરીએ. તો પ્લાસ્ટરનો યુનિટ મીટર સ્ક્વેર છે, તો આ કરવાનું શેના માટે? ફોર 100 મીટર સ્ક્વેરથી કરવાનું, બરાબર? અને આને હું લખી લઉં છું ફોર પ્લાસ્ટર વર્ક ફોર 12 mm thick in cement mortar 1:4. કેમ સર પ્લાસ્ટરમાં દર વખતે બધું જ કરવાનું? આ થિકનેસ ચેન્જ થઈ જાય, સમજો. આ પ્રપોઝન ચેન્જ થઈ જાય એટલે બધું ચેન્જ પહેલેથી થાય. સર એવું કેવી રીતના? તો આ તો ફિક્સ રહ્યું, 100 મીટર સ્ક્વેર આંકડો ફિક્સ રહ્યો છે, બરાબર? પણ આ તો મીટર સ્ક્વેર એટલે એરિયા આવ્યો છે, પણ મારે જોઈએ છે શું? તો કે ભાઈ વોલ્યુમ, અને એ વોલ્યુમ મારે જોઈતું હોય તો વોલ્યુમ ઓફ વેટ મોર્ટાર. પ્લાસ્ટર એટલે સિમેન્ટ ને રેતીનું જ મિક્સચર છે, એટલે પ્લાસ્ટર તો ભીનું બી હોય એટલે વેટ મોર્ટાર લખ્યું, અને એનું વોલ્યુમ જોઈએ. તો વોલ્યુમ એટલે શું થઈ જશે? એરિયા ઇન્ટુ થિકનેસ. સિમ્પલ.
તો એરિયા કેટલો 100 મીટર સ્ક્વેર ઇન્ટુ થિકનેસ, આ mm છે સાહેબ અને આ મીટર છે, તો 12 ડિવાઇડેડ બાય 1000, આ mm છે અને મીટર કરવાનું એટલે 1000 થી મલ્ટીપ્લાય કરવાનું, એટલે બે મીંડા અહીંથી ગયા એટલે 12 ડિવાઇડ બાય 10 એટલે 1.2 m3. સમજો જો જેવી થિકનેસ ચેન્જ થાય એટલે તરત અહીંયાથી જ બધું ચેન્જીસ આવવાના. સપોઝ ઇન્સ્ટેડ ઓફ 12, એના માટે તારે છે ને જંગલમાં જઈ અને એક પગે ઊભા રહી અને 14 વર્ષ સુધી તપસ્યા કરવી પડે. વિચાર કેમ લીધું હશે? વિચારને પણ કેમ લીધું હશે? મેં બોલ. ખબર નહીં કે છે. 100 નો યુનિટ કયો છે? અને 12 નો યુનિટ કયો છે? mm ને મીટર કરવા પડે મારે. ક્લિયર? એટલે mm ને મીટર કર્યા છે અહીંયા, એટલે એક mm ડિવાઇડ બાય 1000 કરું તો એ મીટર થાય. એટલે ઓકે સર, આ તમે હમણાં કહેતા હતા કે આ બધું જ્યારે પ્લાસ્ટરનું રેટ એનાલિસિસ હોય તો બધું જ પહેલેથી જ બધું ગણતરી કરવી પડે. એવું કેમ? તો કે 12 mm થિકનેસની જગ્યાએ કોઈએ કીધું 18 mm થિકનેસ, તો સિમ્પલ 18 અહીં મૂકો એટલે આ 1.8, એટલે અહીંયાથી જ ચેન્જીસ આવી જ ગયા બધા, કશું જ બાકી ના રહે. બરાબર? એટલે આમાં બધી જ ગણતરી મારે. એ અહીંયા કોઈ 20 mm કહે તો આ 2 m³ થઈ જાય, એટલે બધું અહીંયાથી જ બદલાય છે. એટલે એવું ફિક્સ નથી કે અમુક પોઈન્ટ જોડી બધું એઝ ઇટ ઇઝ રહેવું જરૂરી નથી આમાં, રાઈટ? તો વોલ્યુમ ઓફ વેટ મોટર કેટલું થઈ ગયું? 1.2 m³. હવે તમે પ્લાસ્ટર થતું જોયું હોય તો શું કરતા હોય છે? તો કે એમાં બ્રિક મેસનરી જે થતી હોય એ બ્રિક મેસનરીમાં અમુક જગ્યાએ ખાડા રહેલા હોય, ટેકરા રહેલા હોય કે એના સાંધા ના પૂરેલા હોય, આ બધા જ પ્રોબ્લેમ્સ હોય. તો સૌથી પહેલું તો મારે એ બધાને ફિલિંગ કરવું પડે છે, રાઈટ? એટલે અહીંયા હું લખીશ ઇન્ક્રીઝ, આ ફિક્સ છે પાછા પોઈન્ટ, હા, આ પોઈન્ટ ફિક્સ છે, યાદ રાખવાના છે. ઇન્ક્રીઝ 30% for joint filling, and rough surface. બરાબર? 30% ઇન્ક્રીઝ કરો. કેમ ઇન્ક્રીઝ કરો? તો કે ભાઈ આવી બ્રિક્સ હોય ને, જે અહીંયા મૂકી હોય, આ બીજી બ્રિક્સ હોય, અહીંયા ત્રીજી બ્રિક્સ હોય, પાછું અહીંયા બ્રિક્સ હોય, અહીંયા બ્રિક્સ હોય આવી, બરાબર? તો આના જે સાંધા છે ને, આ સાંધા ઘણીવાર ખુલ્લા હોય છે. તમે જો બ્રિક મેસનરીમાં જોયું હોય તો, બરાબર? સારું કામ હોય તો ના ખુલ્લા હોય, સારું કામ ના હોય તો ખુલ્લા હોય. તો હું જે પ્લાસ્ટર મારીશ એ પ્લાસ્ટર પહેલું અહીંયા અંદર બી ભરાઈ જશે, બરાબર? એના પછી આ બ્રિકથી તમે 12 mm ગણશો, પણ આ સાંધા ખુલ્લા હોય તો એની અંદર તો પ્લાસ્ટર જવાનું, તો એ પ્લાસ્ટર જે જવાનું એ મટીરિયલ તો મારે કેલ્ક્યુલેટ કરવું પડે. તો એ આ ઇન્ક્રીઝ કર્યું છે 30% જેટલું, રાઈટ? તો એ ઇન્ક્રીઝ કર્યું એટલે મારે અહીંયા લખાશે કેવી રીતના? ધેરફોર વોલ્યુમ ઓફ વેટ મોટર, હજુ વેટ પર જ છે, સમજો. આ તો મેં પેલું જે મોટર જવાનું છે અંદર તે ગણ્યું છે મેં. તો 30% ઇન્ક્રીઝ કરું એટલે 1.3 થી મલ્ટીપ્લાય કરીશ. કોને? તો કે વેટ મોટરનું જે એકચ્યુઅલ વોલ્યુમ હતું તેને, એટલે 1.3 ઇન્ટુ 1.2. તો આનો કોઈક આન્સર આવે છે 1.56 m³, રાઈટ? હવે ફરીથી પાછું જે હમણાં આપણે બ્રિક મેસનરીમાં કર્યું હતું, જો તમને યાદ હોય તો, કે ભાઈ ઇન્ક્રીઝ 20% to obtain ડ્રાય મોટર. સૂકું મોટર જોઈતું હોય તો 20% બીજું ઇન્ક્રીઝ કરો. આ ભીના મોટરમાં હું પાણી રેડું, સૂકા મોટરમાં પાણી રેડું તો એ ભીનું મોટર આટલું થઈ જશે. તો આ ભીનું મોટર છે તો એને ઊંધો પ્રોસેસ કરવાનો છે, એટલે 20% ઇન્ક્રીઝ કરો, રાઈટ? તો હવે મને જે મોટરનું વોલ્યુમ મળશે એ કેવું મળશે? ડ્રાય. એટલે વોલ્યુમ ઓફ ડ્રાય મોટર
ઇઝ ઇક્વલ ટુ 20% એટલે 1.2 ઇન્ટુ 1.56. તો આનો સમથિંગ આન્સર આવે છે 1.87. 1.87 m cube say 2 m cube. ડન. એટલે કેમ સર 2 m cube? તો આમાં તમે પ્લાસ્ટર કરશો તો નીચે વેસ્ટેજ પણ જવાનો છે બધો. પ્લાસ્ટર ઉપર તમે કરતા જશો અને નીચે પડશે અને વેસ્ટેજ બી થશે, તો એ બધું એડ થઈને સે 2 m cube થઈ ગયું આપણું ડાયરેક્ટ. બરાબર. તો હવે સિમ્પલ છે જે કરતા હતા એનું એ જ. ફરીથી પાછા વોલ્યુમ ઓફ સિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ આ 2 m cube હતું. આ જો હવે સર આ 2 ને આપણે 10 થી મલ્ટીપ્લાય કરવાના ના કરાય. અહીંયા ઓલરેડી મેં 100 થી સ્ટાર્ટ કરેલું હતું. બરાબર. એટલે એને કશું જ કરવાનું નહીં, આને એઝ ઇટ ઇઝ રાખવાનું. 2 m cube ઇન્ટુ પાર્ટ ઓફ સિમેન્ટ 1 હતો ડિવાઇડેડ બાય 1 પ્લસ 4 એટલે 2 ડિવાઇડેડ બાય 5 એટલે 0.4 m cube. આ મને મળે છે વોલ્યુમ ઓફ સિમેન્ટ બેગ. Therefore, number of cement bags is equal to 0.4 divided by 0.035. એટલે 4 divided by 0.035. 114 1 mistake નહીં થતી. 0.4 divided by 0.035. हाँ 11.428 11.43 bags. ડન. અને સેમ વે હવે મારે જોઈએ છે વોલ્યુમ ઓફ સેન્ડ. વોલ્યુમ ઓફ સેન્ડ ઇઝ ઇક્વલ ટુ, તો ઇન્સ્ટેડ ઓફ 2 કોણ આવી જશે અહીંયા 4 ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ 4 એટલે 4/5 એટલે 0.8 m cube. 0.8 m cube થશે. 0.8 પ્લસ 0.4 એટલે 8 9 10 11 12 1.2. કશું નહીં, મારી મિસ્ટેક છે. અહીંયા મારી મિસ્ટેક છે. એક જ મિનિટ. જો આ મિસ્ટેક ક્યાંથી પકડાઈ, મેં આ 0.8 વોલ્યુમ સેન્ડનું અને વોલ્યુમ સિમેન્ટનું 0.4 એ એડ કર્યું તો 1.2 થયું, જે 2 આવવું જોઈતું હતું. એટલે કશીક મિસ્ટેક છે. અને મિસ્ટેક મને ખ્યાલ આવી ગયો કે આ જે 2 છે એ 2 તો કયું છે ડ્રાય મોર્ટારનું વોલ્યુમ, એટલે એ તો ફિક્સ જ રહેવાનું છે. મારે ચેન્જ કરવાનું હતું. અહીંયા સિમેન્ટનો પાર્ટ છે 1 અને સેન્ડનો પાર્ટ 4 છે, તો એ મારે કરવાનું હતું. એટલે 8 ડિવાઇડેડ બાય 5 થવાનું છે. એટલે 1.6 એ અહીંયા થાય છે. 1.6 m cube. આ સેન્ડ માટે 1.6 પ્લસ 0.4 એટલે 2 આવી ગયા પાછા. રાઈટ. હવે આ છે પ્લાસ્ટર માટે. અહીંયા સુધી જેને ના ખબર પડી હોય એ મને હમણાં પૂછે. હવે કોઈ ડાઉટ હોય, ના ખબર પડી હોય, હા બોલો. શું ફરી બોલતો, તારો અવાજ કપાયો હતો. હા હા આ ને આની વાત કરે છે ને. હા જો હું બતાડી દઉં હવે તમને. આ કે અહીંયા આમ જોવા જઈએ તો કે સાહેબ 30% છે. કોના 30%? તો કે આના 30% છે. તો ભાઈ 30% એટલે 30 ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ 1.2 આ કેટલું થાય છે કરતો. .36 થાય છે. થયું આટલું 0.36. તો એને મારે આમાં ઇન્ક્રીઝ કરવાનું, એટલે 1.2 પ્લસ 0.36 એટલે કેટલું થઈને ઊભું રહી ગયું 1.56. તો આ એ જ આવ્યું ડાયરેક્ટ જ. પડી ખબર? હલો.
એટલે આ આપણે ડાયરેક્ટ થાય કે 30% છે તો 1.3, 20% છે તો 1.2, કોઈ કે 50% છે, આપણે પેલા કોન્ક્રીટમાં નતા કહેતા 52%, 52%, એટલે આપણે 1.52 થી એને મલ્ટીપ્લાય કરી દઈએ એવું. ક્લિયર થયું? તો આપણે